जय अलगधणी। ओम नमो नारायण। जय गुरु महाराज। आज महासुद बीज એટલે હું દેવરાજ ધામ સંત શ્રી દેવાયત પંડિત ચેતન સમાધિ સ્થાન અરવલ્લી મોડાસાથી ધનગીરી મહારાજના સર્વને જય અલગધણી। આજે મહાબીજ મહાસુદ બીજ દેવરાજ ધામની ધર્મધારા સદગુરુ દેવાયત પંડિત બાપા વખતથી અવિરત ચાલતી આવતી આ ધર્મધારા છે। દર પૂનમના ઉત્સવ દેવરાજ ધામ ખાતે દિવસના થાય છે। એ વર્ષના બે ઉત્સવ છે, ભાદરવા સુધી બીજ અને મહાસુદ બીજ। એ રાત્રિના મહોત્સવ, ભોજન ભંડારો, અલગધણી બાપાનો પાઠ, જતી સતી સંતો હજારોની મેદનીમાં અહીં એકત્રિત થાય છે। બધાએ ભજન ભોજન સત્સંગ ભજનનો લાભ લઈએ છે। અને આ મહાબીજ એટલે અમે વડી બીજ એટલે મોટી બીજ, અને એ વખતે વિશેષ હરિભક્તોની હાજરી હોય છે। આજે વિવિધ કાર્યક્રમોથી આ પ્રસંગ જોડાયેલો છે। સામાજિક કાર્યક્રમો, સમાજ સેવાલક્ષી કાર્યક્રમો અને આધ્યાત્મિક કાર્યક્રમોથી દેવાયત પંડિત બાપાનું ચેતન સમાધિ સ્થાન, જેમને કળિયુગની આગમવાણી કરી અને સદગુરુ શોભાજી મહારાજના વચનથી જેવા શબ્દો બોલ્યા છે, પહેલા પવન ફરૂક છે, નદીઓમાં નહીં રે નીર, ઓતર ખંડથી મારો સાહેબો આવશે ભેગા, હનુમાન જતી વીર, દેવાયત પંડિત દાણા દાખવે, સુણો તમે દેવળ દેનાર, આપણા ગુરુ સત ભાંખ્યા એમાં જૂઠું જરી ના લગાડ, લખ્યું ભાંખ્યું એક દિન આવશે। આવા શબ્દોથી દેવાયત પંડિત બાપાએ એમની આગમવાણી જગતના જીવોને અર્પી છે। તો આજના મહાસુદ બીજના પર્વે સર્વ જાહેર જનતા ને મારી શુભકામનાઓ સર। જય અલગધણી, જય ગુરુ મહારાજ, નમો નારાયણ। વડી બીજ છે આ મહાસુદ બીજ એટલે મોટી બીજ છે, વર્ષની વડી બીજ માનવામાં આવે છે। અને મહાબીજના ઘણા બધા પાટોત્સવ થાય છે, જે મહાધર્મને, સનાતન ધર્મની ધારામાં મહાધર્મને માનવા વાળા અને એના સિદ્ધાંતો પર ચાલવા વાળા હરેક હરિભક્તો મહાબીજના ઉત્સવ મનાવે છે। એ વખતે રામદેવજી મહારાજનો પણ મહિમા ખૂબ છે, અને એની ધર્મધારા છે, એમાં ઘણા બધા મહાપુરુષો, લાખો લોયણ, ગંગા સતી, પાનબાઈ, ખીમડો કોટવા, રાવત રણસિંહ, મેઘધારુ, જેસલ તોરલ, માલદે, રૂપાંદે, રાણો, કુંભો, લીરલબાઈ, સેલરસિંહ, ઉગમસિંહ બાવા, આવા અનેક મહાપુરુષો, સિદ્ધ સંતો આ ધર્મની ધારામાં સિદ્ધ થયા છે અને ભવસાગર પાર ઉતર્યા છે। એટલે આ ધારામાં માનવા વાળા વર્ગ એ મહાબીજના ઉત્સવને વડી બીજ તરીકે માને છે। બધાને નમો નારાયણ। જય અલગધણી, જય ગુરુ મહારાજ।